ફ્રેન્ડ્સ માય સેલ્ફ યોગીરાજ ભવાન. તો મિત્રો આજે એક નવી સફરમાં આપણને મળ્યા છે એક સરસ મજાના એક્ટર. પણ એ પહેલાં મારા દર્શકોને થેન્ક યુ કહીશ. થેન્ક યુ એટલા માટે કે અવિરતપણે તમારો સાથ અને સહકાર મળે છે એ બદલ ખૂબ ખૂબ આભાર. તો આવો બેનને મળીએ અને એમના એક જર્ની વિશે વાતો કરવી છે. જય માતાજી. જય માતાજી. પ્રથમ તો તમને મળીને આનંદ થયો, કારણ કે એક કિંમતી સમય ન હોવા છતાં આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં તમે સમય આવ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. તો બેન, મારા દર્શકો ક્યારના રાહ જોઈ રહ્યા છે કે તમે કોના જેવી વાતો કરો છો, તો એક તમારો ટૂંકો પરિચય સરસ મજાનો મારા દર્શકોને આપો જરા. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ એક્ટ્રેસ મનાલી ચારોલિયા અને આ મારો ન્યાય મૂવી છે અને જેમાં મારું સારું એવું લીડ કેરેક્ટર છે અને એમાં મારું મેઘાનું કેરેક્ટર છે. તો બેન, આપણે એક પ્રોમોના અર્થે મળ્યા છીએ, પણ મારે થોડી તમારી જર્ની વિશે જાણવું છે ને મારા દર્શકોને જણાવવું છે. તો બેન, ફિલ્મ જગતમાં કેટલા વર્ષથી તમે ઇન્વોલ્વ છો? મારે ફિલ્મ જગતમાં 5 years જેવું થયું. વાવ, ખૂબ સરસ. 5 વર્ષથી તમે આમાં ઇન્વોલ્વ છો? હા. તો ઘણી બધી મૂવીઝ કરીએ છીએ. હા. તો જરા મારા દર્શકોને એક 4-5 મૂવીના નામ મારા દર્શકોને જરા જણાવો. મારે ઓલરેડી 10 જેવી મૂવી થઈ ગઈ છે અને મારું ફર્સ્ટ લીડ હતું એક રુદન મૂવી છે, પછી ગુડી વિલા, મને લાગી રે લગન તારા પ્રેમની, મારો ન્યાય અને પ્રેમની જંગ, એ બધા મૂવી છે. ખૂબ સરસ. તમે એક હિરોઈનમાં કેરેક્ટર તમારું છે? હા. તો શરૂઆત કઈ રીતે કરીને ક્યાંથી કરી? શરૂઆતમાં તો બહુ સ્ટ્રગલ કરવો પડ્યો હતો અને ગુજરાતી મૂવીને આપણે લોકો જોઈએ ને એટલું જ પબ્લિક સપોર્ટ નથી કરતું જેટલું બોલિવૂડ મૂવીમાં સપોર્ટ છે ને એટલું. જો પબ્લિક આપણને સપોર્ટ કરે ને તો આપણી છે ને ગુજરાતી ઇન્ડસ્ટ્રી બહુ સારા લેવલ પર અને ઇન્કમ બી કરી શકે સિનેમામાં બી, અને લોકો બી જાજી મૂવી બનાવી શકે. પબ્લિક સપોર્ટ કરે ને આપણા માટે સારું છે. 100%. તો દર્શકો, મેમનું એવું કહેવું છે કે ગુજરાતી ભાષાના જે ફિલ્મો છે એ લુપ્ત થતા જાય છે, તો એના માટે બેન સ્ટ્રગલ કરી રહ્યા છે. હમણાં તાજેતરમાં એક સરસ મજાની એમની મૂવી મારો ન્યાય અને દુશ્મનનો અંત, એમાં ખૂબ જ અલગ રીતે અને ખૂબ જ મજાનું કેરેક્ટર એમને કર્યું છે. તો મેમ, એમાં તમારો શું રોલ છે? એમાં મારું મેઘાનું કેરેક્ટર છે અને મેઘા છે ને બહુ જ આમ ચુલબુલી નોટી હોય છે અને બહુ આમ સારું કેરેક્ટર છે. આખું મૂવી છે ને થોડું લવ સ્ટોરી પર છે કે લવ સ્ટોરી એ રીતે થાય છે. ખૂબ સરસ. તો મિત્રો, એક સરસ મજાનું કેરેક્ટર તો છે એમનું, પણ એક નોટી એમ કે નખરાળી વાત કરી છે એમને, તો ખૂબ જ મજા આવશે. અને મૂવીની સ્ટોરી સાઉથ ટાઈપ છે, એટલે શું આમ સાઉથ જેવું લુક છે બધું, અને ફાઇટિંગ છે બધું છે, મતલબ બધું આવી ગયું, ડ્રામા, ફાઇટિંગ, લવ, ઇમોશન્સ બધું આવી જાય. બહુ જ વાત કરી, સરસ. તો બેન, એમાં તમે જે કામ કર્યું છે તો કામ કરવાની કેવી મજા આવી છે? બહુ મજા આવી, કેમ કે બધી ટીમનો સપોર્ટ બહુ સારો છે. પ્રોડ્યુસર અને એક્ટર છે જે આપણા રહીજીભાઈ ઠાકોર છે અને ડિરેક્ટર છે જયભાઈ ચૌધરી, પ્રોડક્શન ટીમમાં આપણા હુસેન કાકા છે. એ લોકોનો બધાનો બહુ સારો સપોર્ટ મળ્યો છે અને કામ કરવાની બહુ જ મજા આવે. એમ એવું લાગ્યું જ નહોતું કે વર્ક કરી રહ્યા છીએ, એમ બહુ સારી મજા આવી કામ કરવાની. ખૂબ સરસ, અદ્ભુત. કારણ કે હું પણ તમને ફર્સ્ટ ટાઈમ મળ્યો છું, પણ મને એવું લાગે છે કે 5-10 વર્ષ જૂની મુલાકાત હોય, કારણ કે ખૂબ જ નિખાલસ નેચર એ રીતે જ રાખવો પડે કે બધા સાથે સારું બની જાય. વાહ વાહ, કારણ કે આ એક હળીમળીને કરવાનું કામ છે, તો જ બધાને શું કામ કરવાની મજા આવે, કોઓપરેટ કરીએ. તો મેમ, તમારી પિક્ચર મેં પૂરી જોઈ છે અને ખરેખર ખૂબ જ મજાનું તમારું કેરેક્ટર છે. થેન્ક યુ. તો મિત્રો, ખરેખર આ મૂવી એટલી જબરજસ્ત છે, હું પણ જોવા ગયો હતો, મને મજા આવી ગઈ. પણ આજે એના અભિનેતા, એના હિરોઈન મારા જોડે છે, તો ખરેખર ખૂબ જ મજાના, કારણ કે એમનો નિખાલસ ભાવ અને ખૂબ જ એક હસમુખો સ્વભાવ છે. તો મિત્રો, ખરેખર એમની મૂવી છે, જોવા જજો, કારણ કે ખૂબ જ મજા આવશે તમને. તો આ ગુજરાતી રંગમંચમાં તમારું ઇન્ટરવ્યૂ થઈ રહ્યું છે આજે એક પ્રોમો દ્વારા, તો કેવું લાગે છે મેમ? બહુ સારું લાગી રહ્યું છે અને મજા આવે છે. અને હું પણ પબ્લિકને એ જ કહીશ કે અમારા મૂવીને સપોર્ટ કરજો, અમને લોકોને સપોર્ટ કરજો, એટલે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી પણ શું, જે આપણું નામ જે બોલિવૂડનું છે એવી રીતે ગુજરાતીનું બી નામ થાય. વાહ, ખૂબ સરસ. આ પિક્ચરમાં તો તમે સરસ મજાનું કામ કર્યું છે, પણ આગળ કોઈ નવું પિક્ચર તમારું? હા, હજી મારે બીજા અત્યારે ઓલરેડી 3 પ્રોજેક્ટની વાત ચાલે છે, એ કરી રહી છું. બાકી સોંગ્સ મારા રેગ્યુલર ચાલે છે, ટી સિરીઝ છે, સારેગામા છે, અને ઓલમોસ્ટ સારી મોટી કંપનીમાં ચાલે છે. ખૂબ જ સરસ. તો મિત્રો, મેમ ઘણા બધા પિક્ચરોમાં કામ કરી ચૂક્યા છે અને જે હાલ આપણે વાત કરી રહ્યા છે મારો ન્યાય અને દુશ્મનનો અંત, એમાં પણ એમનું એક સરસ મજાનું કેરેક્ટર છે અને આગળ પણ નવી પિક્ચરોમાં કામ કરવા જઈ રહ્યા છે. તો 100% એમને હેલ્પ કરીશું આપણે એક મૂવી જોઈને. તો આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના નિખાલસ ભાવના કેરેક્ટરો અને કલાકારો હું તમને મળાવી શકું.
અને બીજું કે મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી બેન અને ભવાની ગરજના દરેકને જય માતાજી.